Hello dear student, this is 11th standard Gujarati lesson 19 Rasta Vasantna. It is on page 86. It's a poem Rasta Vasantna. કવિ છે મનોજ ખંડેરિયા. Poem Rasta Vasantna. It is on page 86. Hope you are with your textbook. Let us see કવિનો પરિચય. મનોજ વ્રજલાલ ખંડેરિયાનો જન્મ જૂનાગઢમાં થયો હતો. શિક્ષણ બહાઉદ્દીન કોલેજ જૂનાગઢમાં BSc LLB કરી વકીલાતનો વ્યવસાય કરતા આધુનિક કવિતાના ભાગરૂપે આવેલી નવી ગઝલના કેટલાક પુરસ્કર્તા કવિઓમાં એમનું સ્થાન માનભર્યું છે. નાજુક અભિવ્યક્તિ અને પ્રયોગ મુખર બન્યા વગરનું ભાષાકર્મ એમની ગઝલોનો વિશેષ છે. સૌરાષ્ટ્ર અને ખાસ તો જૂનાગઢના અધ્યાસોનો વિનિયોગ પણ એમની ગઝલોમાં વિશિષ્ટ બન્યો છે. અચાનક, અટકળ અને હસ્તપ્રત તેમના કાવ્યસંગ્રહો છે. તેમણે ગીત, ગઝલ અને અછાંદસ રચનાઓ આપી છે. એમણે અંજની ગીતના પ્રયોગો પણ કર્યા છે. એમને ધનજી, કાનજી, ગાંધી સુવર્ણચંદ્રક મળેલ છે. તો આ હતો આપણા કવિનો પરિચય. એમની પોએમ રસ્તા વસંતના. Let us go to page 86. આ ગઝલમાં કવિના પ્રકૃતિ પ્રેમનો સરસ પરિચય મળે છે. પ્રકૃતિ વર્ણનની સમાંતરે યુવા હૈયાની સંવેદન, યુવાનના હૃદયની એટલે યંગસ્ટર્સના હૃદયની સંવેદન ફિલિંગ પણ રજૂ થઈ છે. મહોરેલી વૃક્ષની ડાળીઓ, બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી, ફૂલો, આમ્રમંજરી એટલે આંબાની મોર વગેરે ઉલ્લેખ આખા પ્રાકૃતિક પરિવેશ અને તે નિમિત્તે પ્રગટતા માનવ હૃદયના સૂક્ષ્મ એટલે બારીક માઇક્રો સંચલનો, સંવેદનો અહીં કાવ્યરૂપ પામ્યા છે. વૃક્ષોની વાંકી ચૂકી ડાળોને વસંત ઋતુના રસ્તાઓ તરીકે અને ખીલેલા ફૂલોને વસંતના પગલાં એટલે સ્ટેપ્સ રૂપે કવિએ કલ્પ્યું છે. આ કવિતાની અંદર કવિએ પ્રકૃતિ પ્રેમ વર્ણવ્યો છે. વસંત ઋતુ, સ્પ્રિંગ સિઝન ચિલ્ડ્રન, એ ચૈત્ર અને વૈશાખ, ચૈત્રથી વૈશાખ મહિનામાં આવે છે આપણા કેલેન્ડર પ્રમાણે. વસંતને ઋતુરાજ વસંત કહેવામાં આવે છે, સ્પ્રિંગ સિઝન. જેમ વર્ષા ઋતુઓની રાણી છે તેમ વસંત એ ઋતુઓનો રાજા છે. અહીં આપેલી પોએમમાં ચિલ્ડ્રન વસંત ઋતુનું વર્ણન કર્યું છે. ચૈત્ર વૈશાખ માસની ઋતુ. Let us see the poem. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલાં વસંતના. જેમ ઇન્ટ્રોડક્શનમાં કીધું તેમ કે એની વાંકી ચૂકી ડાળો એ વસંત ઋતુના રસ્તાઓ છે અને ફૂલો, ખીલેલા પુષ્પો એ વસંતના પગલાં છે. એટલે કે વસંત, ખીલેલા ફૂલ એ વસંતના આગમનની સૂચના આપી રહ્યા છે. વસંતનું આગમન થઈ ગયું છે એવું વર્ણવ્યું છે. મલયા નીલોની પીંછી ને રંગો ફૂલોના લઈ દોરી રહ્યું છે કોણ આ રસ્તા વસંતના. ચિલ્ડ્રન, મલયા નીલો શબ્દાર્થમાં જુઓ. મલય પર્વતમાંથી આવતા શીતળ અને સુગંધીદાર પવન અહીંયા વાત કરી છે. અને આ મલય પર્વત પુરાણોની અંદર એને 7 કુલ પર્વત એવું કહેવાયો છે.
મલય પર્વત, અને એ સાઉથ ઈસ્ટ એશિયાના રેન્જમાં આવેલું છે, અને આપણા ભારતમાં સાઉથ ઇન્ડિયા બાજુ સાઉથ પૂર્વમાં મૈસૂર બાજુ આ પર્વત જોવા મળે છે. ત્યાં એ પર્વત ઉપર ચંદનના વૃક્ષો ઘણા છે. ત્યાં ચંદન ઉત્પન્ન થાય છે, અને ચંદન એક સુગંધીદાર પદાર્થ છે. એટલે એ પર્વત પરથી આવતા ઠંડા પવનો એ સુગંધીદાર છે બીકોઝ ઓફ ધ ચંદન. અને એવી હવા આ વસંત ઋતુમાં ફેલાઈ રહી છે. સો આઈ હોપ ચિલ્ડ્રન યુ ગોટ ઇટ. મલયાનલ પર્વત. આ એક તારા અંગે ને બીજો ચમન મહી. ચમન એટલે ગાર્ડન, બગીચો. જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના. ફાંટા એટલે ડિવિઝન, ભાગ, બે રસ્તા પડી ગયા એમ. આ એક તારા અંગે ને બીજો ચમન મહી, જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના. સો ડિયર ચિલ્ડ્રન, આ પ્રત્યેક ડાળ જાણે કે વસંતના રસ્તા છે, અને ફૂલ એ વસંતના પગલા છે. મલયાનેલ પર્વત પરથી આવતા જાણે સુગંધીદાર પવનોની પીછી અને ફૂલોના રંગ છે, એવી કવિએ કલ્પના કરી છે વસંત ઋતુની અંદર. અને તેનાથી આ વસંત ઋતુ ખીલી ઉઠી છે. તેનાથી વસંત આ નકશા કોણ જાણે દોરી રહ્યું છે. નકશો એટલે મેપ. વસંતમાં શીતળ સુગંધીદાર પવન ફૂંકાય છે અને ફૂલો ખીલી ઉઠે છે. આ એક તારા અંગે એટલે વસંત ખીલી છે, અને બીજી બાગમાં એટલે એક અંગમાં અને બીજી બાગમાં વસંત ખીલી છે. એમ જાણે વસંતના બે ફાંટા પડી ગયા છે. એટલે કે વસંત જનમાં અને વનમાં, એવો આપણે નિબંધ લખતા હોઈએ છીએ ચિલ્ડ્રન. વસંત જનમાં એટલે માણસોમાં, આપણામાં, અને વનમાં એટલે જંગલમાં, અહીં બગીચામાં લઈએ આપણે. મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં, મોહર્યા છે આજ આંખમાં આંબા વસંતના. એક એક આંસુમાં મંજરી મહેકી રહી છે. આઈ વિલ શો યુ આફ્ટરવર્ડ્સ ધ ફોટોઝ આફ્ટર ધીસ એક્સપ્લેનેશન. કે બધી જગ્યાએ ફૂલની કળીઓ જોવા મળે છે. મંજરી એટલે ઝીણા ઝીણા ફૂલની કળીઓનું ઝુમખું. ધ બંચ ઓફ સ્મોલ ફ્લાવર્સ, કૂંપણ એની ફૂટી નીકળી છે એમ. આંખમાં આજે વસંતના આંબા મોહર્યા છે. ઉગી રહ્યા છે યાદના અબિલને ગુલાલ, હૈયે થયા છે આજ તો છાંટા વસંતના. અબિલ અને ગુલાલની યાદ અપાવતા રંગો, રંગબેરંગી ફૂલો ખીલ્યા છે. આજે તો હૃદયની અંદર વસંતના છાંટા થયા છે, અને જાણે કે હૃદયમાં ઠંડક વળી છે. જેમ વર્ષા ઋતુનું આગમન થાય, વરસાદ પડે અને આપણા દિલમાં ખુશી જાગે, મનુષ્યની અંદર ખુશીઓ જાગે. દરેક જીવજંતુ, પશુ પંખી, માણસો, આપણા ખાસ કરીને ખેડૂતો કેવા ખુશ થઈ જાય, તેમ વસંત ઋતુના આગમન વખતે પણ માણસો ખુશ થઈ જતા હોય છે, કેમ કે એ બ્યુટિફુલ સિઝન છે. ફાંટું ભરીને સોનું સૂરજનું ભરું હવે, પાછા ફરીને આવશે તડકા વસંતના.
ફાંટું મીન્સ એક પોટલી. સોનું સૂરજનું એટલે સૂર્યનો સોના જેવા પીળા રંગનો પ્રકાશ. તડકો. વસંતના તડકા પાછા ફરી નહીં આવે. વસંતના કોમળ તડકાનો આનંદ લેવાય તેટલો લઈ. કે આ વસંત ઋતુને હું માણી લઉં. ઇટ ઇઝ સેડ ઇન ગુજરાતી, એવી રીતે કહેવાય. માણવું, ટુ એન્જોય. કે વસંત ઋતુને હું એન્જોય કરી લઉં. એન્ડ ડિયર ચિલ્ડ્રન, વસંત ઋતુમાં ઘણા બધા ફેસ્ટિવલ્સ આવે. ફર્સ્ટ તો વસંત પંચમી, ગુડી પડવો, યુગાદી, હોલી, બિહુ, બુદ્ધ પૂર્ણિમા, વૈશાખી, આ બધું વસંત ઋતુની અંદર આવા બધા કલરફુલ તહેવારો આવતા હોય છે. સિઝન પણ કલરફુલ અને તહેવારો પણ કલરફુલ. એટલી ચિલ્ડ્રન સમજો ફરી પાછા કે ઋતુરાજ વસંતના આગમન સાથે પ્રકૃતિની અંદર એક લાઇવનેસ આવી જાય છે. વૃક્ષની ડાળીઓ વસંતના રસ્તા જેવી છે અને એના ફૂલો પગલા જેવા છે. શીતળ સુગંધીદાર પવન વાઈ રહ્યો છે. ફૂલે ફૂલે વસંત રસ્તા જાણે દોરી રહ્યો છે. આંબાની ડાળે મંજરીઓ મહેકી રહી છે. આવી સિઝનને મન ભરીને એન્જોય કરવાનું મન થાય છે અને સોના જેવો સૂરજનો તડકો પડ્યો છે, એવું કવિએ અહીં આપણને એક્સપ્લેન કર્યું છે કે વસંતના બે ફાંટા પડી જાય એટલે એક પ્રકૃતિ તરફ અને બીજો માણસના હૃદય તરફ જતો બે રસ્તા. એક પ્રકૃતિ તરફ જતો રસ્તો અને એક માણસના હૃદય તરફ જતો રસ્તો. પ્રકૃતિ ખીલી ઉઠે તેમ માનવના હૃદય પણ ખીલી ઉઠે એટલે માણસોની અંદર પણ નવી ચેતના, આનંદ, ઉત્સાહ બધું આવી જતો હોય છે. અને મેં તમને કીધું એમ કે વસંતનું સૌંદર્ય વનમાં અને જનમાં જોવા મળે છે. આના પર એક મોટો 200-250 શબ્દનો નિબંધ લખી શકાય. પર્વત જુઓ, મલયાનલ. ચંદનના વૃક્ષ, એના ફૂલો. ધીસ ઇઝ કેસુડો. તો કેસુડાનું વર્ણન આ પોએમમાં નથી, પરંતુ વસંત ઋતુમાં આ કેસુડો ખીલી ઉઠે છે અને ફૂલો ખીલી ઉઠી છે એમ કીધું તો વન ઓફ ધ બ્યુટિફુલ ફ્લાવર એ પ્રકૃતિની અંદર આ સિઝનમાં ખીલી ઉઠતા હોય છે. એટલે ફૂલોની અંદર આ કેસુડાના ફૂલો પણ આવી જાય. સો દેટ ઇઝ વાય હું તમને દેખાડી રહી છું. આવું કેસુડાનું પ્લાન્ટ હોય. ઇટ ઇઝ પલાશ, હિન્દીમાં એને પલાશ કે ફૂલ કહેવાય. ધીસ ઇઝ આંબો, મેંગો ટ્રી. એ તો તમે બધાએ જોયું જ છે, પરંતુ એની મંજરીઓ જે તમને ફૂલ જેવું દેખાય છે અંદર, એ આંબાની મંજરીઓ મોરી ઉઠી છે એટલે બધી ઉગી નીકળી છે, ફૂટી નીકળી છે. આ વસંત ઋતુની ખેતરોમાં ધીસ ઇઝ સરસો, રાઈનું ખેતર. લેટ અસ ગો ટુ પેજ 87. ક્વેશ્ચન આન્સર લખજો અને એક નિબંધ પણ લખજો. વસંતનો વૈભવ ઓર અલબેલી વસંત ઓર વસંત વનમાં અને જન્મ. યુ કેન રાઇટ. તો કવિએ અહીં આપણને પોએમ સરસ રીતે સમજાવી કે ફૂલોની સરખામણી કવિ કોની સાથે કરે છે. ફૂલોની સરખામણી વસંતના પગલા સાથે કરે છે અને વસંતના રસ્તા સાથે ઝાડની ડાળીઓને સરખામણી કરે છે. ઈશ્વર શાના વડે વસંતનો નકશો કરે? મલયાનીલોની પીંછી અને ફૂલોના રંગ વડે વસંતનો નકશો કરે છે. તો રસ્તા વસંતના ગઝલના કવિ સૂરજના સોના જેવા વસંતના તડકાની
ફાંટું ભરીને મીન્સ પોટલું ભરી લેવાની વાત કરે છે, કારણ કે આવા તડકા ફરી પાછા આવતા નથી. અગેન પાછી વસંત આવે ત્યારે જ આવા તડકા આવતા હોય છે. તો પ્રકૃતિનું વર્ણન વસંત ઋતુની સાથે. થેન્ક યુ ચિલ્ડ્રન.